નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। સુપરફાસ્ટ સમાચારોની શરૂઆત જમ્મુ કાશ્મીરથી કરીએ તો જમ્મુ કાશ્મીરના પઠાણકોટ હાઈવે પર ગુજરાતની બસને અકસ્માત નડ્યો, જેમાં 2 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા અને 24 જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત બન્યા। ઘાયલોને કઠુઆની હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ બાબતે ગુજરાત સરકારે જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે ચર્ચા કરી હતી અને જણાવ્યું છે કે ગુજરાત સરકાર મૃતદેહ લાવવા સહિતનો ખર્ચ ભોગવશે। વડોદરામાં વડસર ફાટક પાસે ગુજરાત એલ્યુમિનિયમ ગેસ કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ હતી। જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સામે આવી શક્યું નથી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ચૂકી હતી। પાલનપુરમાં 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન બાઇક સ્લીપ થતા થયેલા અકસ્માતના વિડીયો વાયરલ થયા છે। જણાવી દઈએ કે પ્રજાસત્તાક પર્વે કરતબબાજીમાં એક મહિલા જવાન દુર્ઘટનાનો શિકાર બની અને ચાલુ બાઇક પરથી નીચે પટકાઈ હતી। જ્યારે ફૂલ સ્પીડમાં બાઇક આવી રહ્યું હતું ત્યારે પ્રેક્ષકો બેઠા હતા ત્યાં જ જઈને ટકરાયું હતું। અકસ્માતમાં 4થી વધુ બાળકોને પણ ઈજા પહોંચી હતી। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। સ્વાઇન ફ્લૂથી 80 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું તો હજુ પણ 41 દર્દીઓ સારવાર હેઠળ છે। રાજકોટમાં 27 દિવસમાં 92 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। તમામની રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। રાજકોટના આટકોટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો। આટકોટના જંગવડ પાસે કોઈ કારણોસર ગાડી પલટી ખાઈ જતા 5ના ઘટના સ્થળે જ મોત થયા। તમામ મૃતકો રંધોડાના વતની હતા। કારમાં સવાર પરિવાર લગ્ન પ્રસંગેથી પરત ફરી રહ્યો હતો। બનાસકાંઠાના અમીરગઢ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગાંધીનગરના જાસપુર કેનાલમાં ડૂબેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો। 24 જાન્યુઆરીના રોજ સેલ્ફી લેવા જતા કેનાલમાં ડૂબેલા 2 યુવાનોમાંથી એક યુવાનની શોધખોળ ચાલી રહી છે। બંને યુવાનો કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા। અરવલ્લીમાં બટાકાની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાનો કિમિયો શામળાજી પોલીસે નિષ્ફળ બનાવ્યો। શામળાજી વેણપુર પાસે 225 પેટી વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે તેને જપ્ત કર્યો હતો, જેની કિંમત 8.10 લાખ જેટલી છે। આ દારૂ બટાકાના કોથળાની આડમાં સંતાડીને લાવવામાં આવી રહ્યો હતો। પોલીસે ટ્રક સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે, જેમાં પોલીસે 2 લોકોની અટકાયત પણ કરી હતી। રાજકોટના જેતપુર તાલુકામાં પોલીસની દાદાગીરી સામે આવી છે, જેમાં પોલીસે વરાસડા ગામના યુવકને બેરહેમીથી માર માર્યો હતો। યુવકને જેતપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો। પોલીસે માર મારતા યુવકને હાથ પગમાં સોજા અને ઉજરડા પડ્યા હતા અને મોં પર ઈજા પહોંચી હતી। પોલીસે બંને યુવકો સામે પ્રોહિબિશનનો કેસ દાખલ કર્યો છે। સુરતના સાયણ બાદ તસ્કરોની જે ટીમ છે એ કીમ ગામે તરખાટ મચાવવા પહોંચી હતી। બજાર વચ્ચે આવેલા સુપરમાર્કેટમાં તસ્કરોએ ના તો રોકડા રૂપિયા કે હીરા જવેરાત પર હાથ ફેરો કર્યો, પરંતુ કાજુ અને બદામની ચોરી કરીને છુમંતર થઈ ગયા। સુપર સ્ટોરની બાજુના મકાનની અગાસી પરથી સ્ટોરમાં પ્રવેશેલા તસ્કરો કાજુ બદામ સહિતની ચીજવસ્તુઓ ચોરી ગયા। સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કારખાનાના કર્મચારીના મોબાઈલની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। જામનગરના જામજોધપુરના ગોપ નજીક એક યુવકની કરપીણ હત્યા કરી દેવાઈ। મૃતક યુવાન થોડા દિવસ પહેલા જ પેરોલ પર છૂટ્યો હતો। મૃતકનું નામ સામત આહિર હોવાનું અને તે દારૂ, મારામારી અને જમીન સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। બનાસકાંઠાના ડીસાના રેસાલા બજાર વિસ્તારમાં ચાલુ વીજ લાઇનનો પોલ ધરાશાયી થતા લોકોમાં ભય ફેલાયો છે। રવિવાર હોવાથી ઓછી અવરજવરના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। બાદમાં વીજ અધિકારીઓએ ઘટના સ્થળે જઈ કામગીરી હાથ ધરી છે। બનાસકાંઠાના કાંકરેજના ચાંગા ગામમાં વીજ કરંટ લાગવાથી નીલગાયનું મોત થયું હતું। ખેતરમાં પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા કરંટમાં ઝાટકા મશીનથી કરંટ લાગતા નીલગાયનું મોત થયું। હાલ પોલીસ અને ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે। જામનગરમાં ટેટના 20 પરીક્ષાર્થીઓએ પરીક્ષા ન આપી। પરીક્ષાર્થીઓનો આરોપ હતો કે એક બ્લોકમાં પેપરનું સીલ તૂટેલું હતું, જેના લીધે તેમણે હોબાળો મચાવ્યો। પરીક્ષાર્થીઓના હોબાળા બાદ અધિકારીઓ તપાસ માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। પાકા મકાનો ન મળતા વડોદરામાં સહકાર નગર સંઘર્ષ સમિતિ દ્વારા ભૂખ હડતાળ પાડવામાં આવી। 18 મહિનાની અંદર આવાસો આપવાના હતા। જોકે અનેકવાર અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા એક સાથે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવામાં આવ્યો હતો।
30મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સુરતના મહેમાન બનશે, ત્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં વડાપ્રધાન મેગા શો કરશે. અંદાજે 15,000 પ્રોફેશનલ સાથે પીએમ કરશે મેગા શો. 30મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે પીએમનો આ કાર્યક્રમ છે, જેના માટે મેડિસન સ્ક્વેરની થીમ પર સ્ટેજ બનાવવામાં આવશે. મહેસાણાના બહુચરાજીમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી, જેમાં કેસી પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ એક પરિવારની પાર્ટી બની ગઈ છે. જવાહરલાલ નહેરુ પછીના દરેક અધ્યક્ષ કે વડાપ્રધાન પદના ઉમેદવાર હોય એમાં એક જ પરિવારનું નેતૃત્વ રહ્યું છે અને આ પરિવાર કમાન્ડોની વચ્ચે જ જન્મ્યા છે. પાટણના રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમના નિવેદનને લઈને વિવાદ સર્જ્યો છે. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે ગાંધી પરિવાર હંમેશા કમાન્ડોની વચ્ચે જ રહ્યો છે. તેમણે ઘોડિયાની પણ કમાન્ડો સુરક્ષા કરતા હશે. તો આટલેથી જ ન અટકતા તેમણે કહ્યું કે રાહુલને દૂધ પીવડાવતી વખતે તે એમને ખબર આપણે ક્યાં જોવા ગયા હતા. જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વાઘાણીની માફીની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે વાઘાણી તેમના નિવેદન પર માફી માંગે, નહીં તો આવનારા દિવસોમાં જોવા જેવી થશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વાઘાણીના નિવેદનને તેમની હલકી માનસિકતાનું પ્રતીક ગણાવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાહુલ ગાંધી પરના જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનને અયોગ્ય ગણાવતા કહ્યું છે કે સમાચારોમાં રહેવા અને ભાજપમાં મંત્રી પદ મેળવવા માટે વાઘાણી આવા નિવેદનો આપી રહ્યા છે. સુરત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપમાં જોડાયા છે. કુંવરજી હળપતિ બારડોલી બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સુરત જિલ્લાના રાજકારણમાં કુંવરજી હળપતિ એક અલગ ઓળખ ધરાવે છે, ત્યારે કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડવામાં ભાજપ સફળ રહ્યું છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે કુંવરજી હળપતિનું કેસરીયો ખેસ પહેરાવીને ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. 2007 થી 2012 દરમિયાન હળપતિ કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા, જે બાદ ભાજપમાં જોડાયા હતા. જો કે 2017માં ભાજપમાંથી ટિકિટ ન મળતા માંગરોળ અને માંડવી બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. પાટણ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. સાતલપુરના વિવિધ સમાજના 35 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જીતુ વાઘાણી અને ઋત્વિજ પટેલે તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવ્યા અને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું. મહત્વનું છે કે રાધનપુરમાં ભાજપનો યુવા સંમેલન કાર્યક્રમ હતો, જેમાં કોંગ્રેસના 35 લોકો ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી જ સોગઠા ગોઠવ્યા છે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકમાંથી કોંગ્રેસે 2 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખવાનો નિર્ણય કર્યો છે. કચ્છની બેઠક પરથી જિગ્નેશ મેવાણી ચૂંટણી લડી શકે છે, જેથી તેને કોંગ્રેસ ટેકો આપશે, તો ભરૂચની બેઠકમાં છોટુ વસાવાને કોંગ્રેસ ટેકો આપશે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમની આ મુલાકાત દરમિયાન લોકસભાની ચૂંટણી માટે આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. લોકસભા બેઠકોના નિરીક્ષકો અને જિલ્લા આગેવાનો સાથે ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પૈતૃક ગામ ચણાકા ખાતે યોજાયેલા હોમ હવનમાં હાજરી આપી પોતાના કુળદેવી તેમજ સુરાપુરા બાપાના આશીર્વાદ મેળવ્યા. આ તકે સીએમ રૂપાણી તેમના પત્ની તેમજ પરિવાર સાથે ચણાકા આવ્યા હતા. અહીં સીએમએ કોંગ્રેસ પર વાર કરતા આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટ પર ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ હવે ગૌચર જમીન મુદ્દે સરકારને ભીસમાં લેવાનો નિર્ણય કર્યો છે. લલિત વસોયાએ ફેસબુક પર પોસ્ટ લખતા કહ્યું છે કે સરકાર ગાયોના નામે મત માગે છે અને પછી ગૌચર જમીન ગાયબ થઈ જાય છે. લલિત વસોયાએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે ગુજરાતના 2290 ગામડાઓમાંથી ગૌચરની જમીન ગાયબ છે. રાજકોટ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે મતદાતાઓએ મતદાન કર્યું હતું. મતદાન માટે 50 બૂથ તૈયાર કરાયા હતા, જેમાં કુલ 6 ઉમેદવારો માટે 5,08,569 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવાના છે. મતદાનમાં 250 જેટલા અધિકારીઓ તૈનાત હતા. મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું, ત્યારે આ ચૂંટણીમાં નવદંપતીએ મતદાન કર્યું હતું. લગ્ન વિધિ પતાવ્યા બાદ નવદંપતી મતદાન મથકે પહોંચ્યા અને વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે મતદાન કર્યું હતું. રાજકોટની સાથે રાજપીપળાના વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. એક પણ અપક્ષ ઉમેદવાર મેદાનમાં નથી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ વોર્ડમાં 4,500 જેટલા મતદાતાઓ છે. સીડી કાંડથી વિવાદમાં આવનાર નરસિંહ પટોડિયાએ સહપરિવાર આપઘાતની ચીમકી ઉચ્ચારી.
નરસિંહ પટોડિયાના કહેવા મુજબ કોંગ્રેસે લગાવેલા આરોપ 8 દિવસમાં પરત નહીં ખેંચે તો બદનક્ષીનો દાવો કરવામાં આવશે. સાથે જ દીવાની અને ફોજદારી ગુનો દાખલ કરશે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે હિંમતનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે આ તકે ઋત્વિજ પટેલે હાર્દિક પટેલને તેના લગ્ન માટે શુભેચ્છા પાઠવી. તો કાર્યક્રમમાં ઋત્વિજે કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો અને ભાજપ સરકારની યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી તે સમજાવ્યું હતું. મગફળી અને તુવેરમાં રાહત બાદ હવે બટાકા ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. શંકર ચૌધરીએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે બનાસ ડેરી બટાકાની ખરીદી કરશે, સાથે જ બટાકા માટે પ્લાન્ટ પણ નાખશે. આ બટાકામાંથી વિવિધ વેરાયટી બનાવવામાં આવશે. તો મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે આ માટે કેન્દ્ર સરકાર પાસેથી સહયોગની પણ માંગ કરીશું. રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા લેવામાં આવી. રવિવારે બપોરે 12 થી 3 દરમિયાન રાજ્યના અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, રાજકોટ સહિતના 8 શહેરોના 602 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ. પરીક્ષામાં કોઈ કોપી કે ચોરી ન થાય તે માટે દરેક બ્લોકમાં 2 સુપરવાઇઝર રાખવામાં આવ્યા. સાથે દરેક બ્લોકમાં સીસીટીવી પણ લગાડવામાં આવ્યા. ખેડાના નડિયાદ મરીડા ભાગોળ સુલતાન પાર્ક સોસાયટીમાં લગ્ન પ્રસંગે મહેમાનો જુગાર રમતા પકડાયા હતા. નડિયાદ ટાઉન પોલીસે રેડ પાડી 16 લોકોને ઝડપી લઈ તેમની સામે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધી. અમદાવાદમાં આઈઆઈએમમાં હેપીનેસ ટોપિક પર લેક્ચર ગોઠવવામાં આવ્યું હતું, જેમાં હકારાત્મકતા અને પ્રસન્નતા થકી સફળતા મેળવવાના મુદ્દે ભાર મૂકવામાં આવ્યો. બીજી તરફ વિદ્યાર્થીઓમાં વધી રહેલી તણાવની પરિસ્થિતિ પર લેક્ચર કેઓસ 2019 યોજાયો હતો. લગ્ન કરી હાર્દિક પટેલ પોતાના નિવાસસ્થાન વિરમગામ પહોંચ્યો હતો, જ્યાં નવોઢા કિંજલ અને હાર્દિકે લગ્ન કર્યા બાદ પ્રથમ ગૃહ પ્રવેશ કર્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે તેની મિત્ર કિંજલ પરીખ સાથે 7 ફેરા લઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી. હાર્દિક પટેલ સૂટ બૂટમાં તૈયાર થઈને માંડવે પહોંચ્યો, જ્યાં હિન્દુ વિધિ પ્રમાણે વડીલોની હાજરીમાં રીત રસમો નિભાવી હતી. સુખ દુઃખમાં એકબીજાનો સાથ નિભાવવાના સોગંદ લીધા. હાર્દિકના લગ્નમાં તેની નજીકના ગણાતા સ્વજનો જ હાજર રહ્યા. દિગસર ગામે હાર્દિકના લગ્નના માંડવે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. જોકે ગ્રામજનો હાર્દિકનો વિરોધ કરવા નહીં, પરંતુ પોતાને પડી રહેલી પાણીની સમસ્યા માટે હાર્દિક પાસે ગુહાર લગાવવા આવ્યા. ગ્રામજનોએ મીડિયા સમક્ષ પણ પોતાને પડી રહેલી પાણીની સમસ્યા વર્ણવી હતી. સુરતના વધુ એક વેપારીની દીકરી દીક્ષા લેવા જઈ રહી છે. મૂળ રાજસ્થાનના અને 1 વર્ષ પહેલા જ સુરતમાં સ્થાયી થયેલા કાપડના વેપારીની 22 વર્ષીય દીકરી માનવી જૈન 28 જાન્યુઆરીએ દીક્ષા ગ્રહણ કરશે અને સંયમના માર્ગે જશે. રાજ્યમાં પ્રથમ વખત સૂર્ય મંદિર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો. 1008 યુવાઓએ 108 સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા. વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ 32 સ્થળના યુવક યુવતીઓએ ભાગ લીધો. અમરેલીના બાબરામાં નગરપાલિકા દ્વારા આયોજિત લોક ડાયરામાં ધનવર્ષા થઈ. ગૌશાળાના લાભાર્થે આયોજિત લોક ડાયરામાં લોકો મન મૂકીને નાચ્યા, સાથે જ નોટોનો વરસાદ પણ કર્યો. આ તકે નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાળા સહિતના લોકોએ કલાકાર નારણ ઠાકર અને મીરા આહિર પર નોટોનો વરસાદ કર્યો. શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં રન વિથ સોલ્જરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો. ગુજરાત યુનિવર્સિટી આયોજિત આ મેરેથોન કુલ 3 કેટેગરી 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરમાં યોજવામાં આવી. અમદાવાદના મેયર બીજલ પટેલે લીલી ઝંડી આપીને મેરેથોનનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એથ્લેટિક ટ્રેક પર ઇન્ટર સ્કૂલ એથ્લેટિક મીટનું આયોજન કરાયું, જેમાં ગોળાફેંક, દોડ, લોંગ જમ્પ સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન થયું. તમામ રમતમાં વિજેતા થયેલા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સના હોદ્દેદારો સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. અમરેલીમાં ફરી એકવાર વનરાજની લટાર સીસીટીવીમાં કેદ થઈ. ધારીના વાવડી ગામના પાદરનો આ વિડીયો હોવાનું અનુમાન છે. મધરાત્રિના ઠંડીના માહોલમાં આંટાફેરા મારતો સિંહોનો આ વિડીયો વાયરલ થયો છે. મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બંને સિંહો કેદ થયા હતા. અમદાવાદના વાસણા વિસ્તારમાં સગીરાની આત્મહત્યા મામલે એફએસએલને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી. સગીરાની શનિવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે મકાન માલિકની પૂછપરછ હાથ ધરી છે. રાજ્યમાં હજુ એક દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે, જેના કારણે 7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું. તો ડીસાનું તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું.
અમદાવાદનું તાપમાન 9.1 અને રાજકોટ તેમજ કંડલા એરપોર્ટનું તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર અને વીવીનગરનું તાપમાન 9.5 ડિગ્રી રહ્યું તો વલસાડનું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે. હજુ પણ રાજ્યમાં એક દિવસ ગાત્રો થીજવતી ઠંડી યથાવત રહેશે. કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પહાડી પ્રદેશોમાં પડી રહેલી ભારે હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું છે. સતત પડી રહેલા બરફના કારણે રાજૌરીના રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ છે, જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે. તો ભારે હિમવર્ષાને કારણે થાના મંડી અને ગુફિયાઝ રોડ બંધ થઈ ગયો છે. પૃથ્વીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. રસ્તા પર બરફના થર જામી ગયા છે. તાપમાનનો પારો ગગડતા લોકોને ઘરોમાં જ રહેવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા બરફ હટાવી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ભારે બરફવર્ષાને કારણે રાજધાની દિલ્હીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ધ્રુજાવી દેતી ઠંડીના કારણે લોકો ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે. મોસમ વિભાગનું જો માનીએ તો આકાશમાં લગભગ 1.5 કિલોમીટર ઉપર ચક્રવાત છે, જેના કારણે ઠંડીનો પ્રભાવ વધ્યો છે. અયોધ્યા મંદિર મામલે 29 જાન્યુઆરીએ સુપ્રીમમાં થનારી સુનાવણી વધુ એક વખત ટળી છે. આ મામલે બનાવાયેલી બેન્ચના એક જજ જસ્ટિસ S.A. બોબડે આ સમય દરમિયાન રજા પર છે. આ અંગે સુનાવણીની આગામી તારીખ પણ હજુ જાહેર નથી કરાઈ. આથી ફરી એકવાર રામ મંદિર મુદ્દે રાહ જોતા લાખો શ્રદ્ધાળુઓને નવી તારીખ સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 24 કલાકમાં અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર મામલે લોકોની ધીરજ હવે સમાપ્ત થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે ઝડપથી ચુકાદો લાવવા માટે અસમર્થ છે. યોગીએ જણાવ્યું છે કે આ કેસ અમને સોંપી દેવો જોઈએ. અમે 24 કલાકમાં તેનો ઉકેલ લાવી દઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈમાં એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાને આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા. વડાપ્રધાન મોદીએ મદુરાઈની મુલાકાત દરમિયાન કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન તાકતા જણાવ્યું છે કે દેશને ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદથી મુક્તિ અપાવવા માટે પ્રભાવી પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશ સાથે વિશ્વાસઘાત કરનાર અથવા દેશને લૂંટનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. 50 વર્ષોમાં જે કામ શરૂ ના થઈ શક્યા તે અમારી સરકારે શરૂ કર્યા છે. દેશની સૌથી ઝડપી અને સૌપ્રથમ એન્જિન રહિત સેમી બુલેટ ટ્રેન T18નું નામ વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. આજે કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ચેન્નઈની ઇન્ટિગ્રીલ કોચ ફેક્ટરીમાં બનાવાયેલી T18 ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પૂર્ણ રીતે સ્વદેશમાં તૈયાર કરવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચલાવવામાં આવશે. આ ટ્રેનમાં અન્ય ટ્રેનની જેમ અલગથી એન્જિન નહીં લગાડવામાં આવે, પરંતુ દરેક ડબ્બાની નીચે મોટર લગાડેલી છે, જેની મદદથી ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેનની બંને બાજુ ડ્રાઈવર કેબિન છે અને આથી આ ટ્રેનની પાછળ વારંવાર શટિંગનો ખર્ચો પણ નહીં કરવો પડે. વર્ષ 2019માં પહેલીવાર વડાપ્રધાને રેડિયો પર મન કી બાત કરી હતી અને વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાન પર ભાર મૂકતા કહ્યું છે કે સ્વચ્છતા આપણા સૌની જવાબદારી છે. દેશમાં ટોયલેટ કોન્ટેસ્ટ ચાલુ છે અને મોદી ખેલો ઇન્ડિયા અભિયાનની સરાહના કરી હતી. તો જાતિવાદનો પણ તેમણે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભારત સંતોની ભૂમિ છે. સંતો પણ જાતિવાદનો વિરોધ કરતા આવ્યા છે. 52મી વખત મન કી બાત કરનાર વડાપ્રધાને કહ્યું કે સ્પેસ ટેકનોલોજીથી સરકારી સેવામાં સુધાર આવશે. સાથે જ વિદ્યાર્થીઓને અંતરિક્ષ ક્ષેત્રે રૂચિ કેળવવા માટે આગ્રહ કર્યો. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન લોકોને મતદાનનું મહત્વ સમજાવતા કહ્યું કે મતદાન આપણું કર્તવ્ય છે. યુવાઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ તેમણે અપીલ કરી. પાટણના રાધનપુર યુવા સંમેલનમાં આવેલા લોકોએ વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો. પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સહિતના નેતાઓએ રાધનપુર ખાતે મન કી બાત કાર્યક્રમને સાંભળવા હાજરી આપી. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ પ્રભારી બનાવવા પર પહેલી વખત મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટિપ્પણી કરી. તેમણે પ્રિયંકાનું સ્વાગત કરતા કહ્યું કે નવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ.
મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ આડકતરી રીતે એવું કહી દીધું કે જે ભાજપને પણ લાગુ પડે છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે સપના દેખાડનારા નેતા લોકોને સારા લાગતા હોય છે, પરંતુ જો દેખાડેલા સપના પૂરા નહીં થાય તો એ જ જનતા તે નેતાને ફટકાર પણ લગાવે છે. આથી એવા જ સપના બતાવો જે પૂરા થઈ શકે. બીજી તરફ તેમણે એવું પણ કહ્યું કે હું સપના દેખાડનારા નેતાઓમાંનો નથી. જે કંઈ બોલું છું તે છડેચોક બોલું છું. આ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ અભિનેત્રી ઈશા કોપ્પીકરને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. ઈશા કોપ્પીકર બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેમણે ડોન, સલામે ઇશ્ક, ક્યા કૂલ હે હમ અને હમ તુમ સહિતની અનેક ચર્ચિત ફિલ્મોમાં રોલ નિભાવ્યો છે. ભારત રત્ન એવોર્ડ પર ચાલી રહેલા વિવાદમાં હવે યોગ ગુરુ બાબા રામદેવ પણ કૂદ્યા છે. બાબા રામદેવે ભારત રત્ન એવોર્ડ પર સવાલ ઉઠાવતા કહ્યું કે 70 વર્ષમાં એક પણ સંન્યાસીને એવોર્ડથી નવાજવામાં નથી આવ્યો. સાથે જ યોગ ગુરુએ હવે પછી સંન્યાસીને એવોર્ડથી નવાજવાનો આગ્રહ કર્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભારત રત્ન પર સવાલ ઉઠાવ્યા. ખડગેએ સિદ્ધગંગાના મહંત શિવકુમાર સ્વામીને ભારત રત્ન ના આપવા પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું છે કે કેન્દ્રની બીજેપી સરકારે તેમને નજરઅંદાજ કર્યા છે. સાથે જ કહ્યું છે કે મહંત શિવકુમારે શિક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે અને અનાથ બાળકોની શિક્ષા માટે જ પોતાનું જીવન પસાર કરી દીધું છે. તેમને ભારત રત્ન મળવો જોઈએ. પંજાબના મુક્તસરમાં રિવોલ્વર બતાવીને 5 થી 6 યુવકોએ એક યુવતીનું અપહરણ કરી લીધું. બળજબરીથી યુવક યુવતીને કારમાં ઢસડીને લઈ જતા હોવાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસ આ ફૂટેજના આધારે યુવતીની શોધખોળ શરૂ કરી છે. મુંબઈના વસઈ વિસ્તારમાં આવેલા પાડા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. મોડી રાત્રે આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. કયા કારણોસર આગ લાગી તે સામે આવી શક્યું નથી. ફાયર બ્રિગેડને આગ બુઝાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારતે મહત્વનું કદમ ઉઠાવ્યું છે. ભારતે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર આગામી 10 વર્ષોમાં 5,650 કરોડની કિંમતે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાના પૂરા થવા પર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં યુદ્ધપોત, વિમાન, ડ્રોન, મિસાઇલ બેટરી અને પાયદળ સૈનિક તૈનાત કરી શકાશે. સૂત્રોનું માનીએ તો ઘણા લાંબા સમય સુધી ચાલેલી ટોપ લેવલની ચર્ચા બાદ અંદમાન નિકોબાર કમાન્ડ માટે આ વિકાસ યોજના તૈયાર કરવામાં આવી. આ સાથે જ વર્ષ 2027 સુધી એએનસીમાં ક્રમબદ્ધ રીતે સશસ્ત્ર દળોની શક્તિ વધારવા માટે એક વ્યાપક યોજના પર કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત સેનામાં જવાનોની સંખ્યા અને એસેટ્સને વધારવા માટે 5,370 કરોડ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મોબાઈલ ડિજિટલ મૂવી થિયેટરના માધ્યમથી અમેઠીમાં લોકોને સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ ઉરી બતાવવાનું આયોજન કર્યું. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને લખ્યું કે ખૂબ જ ગર્વની લાગણી સાથે આખા અમેઠીમાં ઉરી સર્જિકલ સ્ટ્રાઇક બતાવવામાં આવી. ફિલ્મ શરૂ થતા પહેલા સ્મૃતિએ અમેઠીની જનતા સાથે વિડીયો સંવાદ પણ કર્યો. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.